આજે આપણે આ સાંજે સમય સાંભળ્યો જોવાના છે એના પહેલાં આપણે એકવાર ગણપતિ બાપાને યાદ કરી લઈએ જેથી આપણું કામ શુભ અને સારું રહે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સુસંપ્રભા નિર્વિઘ્ન કુર્મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. સાંજ સમય સાંભળીએ કૃષ્ણ મધુર રૂપોનું ગીત કાવ્ય છે જેને આપણે આજ સમજૂતી મેળવશું. એના પહેલાં આપણે નરસિંહ મહેતાનો પરિચય વિશે થોડુંક જાણકારી મેળવી લઈએ. તેમનો જન્મ 15મું શતક ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો, જ્યારે તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ પણ મળેલું છે. હિંડોળાના પદો, વસંતના પદો, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરે પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. હાર, હુડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્માવૃત્તિના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મિક ઊંચાઈ આપણને જોવા મળે છે. મેં અત્યારે જેટલું વાંચ્યું એમાં તમારે એક નરસિંહ મહેતાનો સમય અને એમનો ભાવનગરમાં જન્મ ત્યાંથી લઈને તમારે આધ્યાત્મિક ઊંચાઈ જોવા મળે છે ત્યાં સુધી નહીં, પણ આપણે લોકકંઠે ગવાય છે ત્યાં સુધી તમારે યાદ રાખવું પડશે. હવે હું જે ફકરો વાંચવાનો છું તમારે પૂરેપૂરો પાકો કરી લેવાનો થાય છે. સાંજ સમયે સાંભળ્યો કૃષ્ણનું મધુર રૂપોનું ગીત કાવ્ય છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય છે. એ સમયે સાંભળ્યો કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. મુગુટ, કાનના કુંડળ, પિતાંબર અને ફૂલની પછડી ધારણ કરેલા કૃષ્ણ ચંદ્રની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય તેમ, સોના વચ્ચે હીરો શોભે એમ, ગોળ વચ્ચે ગીર્ધ શોભી રહ્યા છે. છેલ્લા બે પંક્તિમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે, ભાવ સુંદર રીતે વ્યક્ત થયો છે. આ વહાલા શુભકારી રસિક કૃષ્ણ વગેરે રહી શકાય એમ નથી. એને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. આ ફકરો જે મેં વાંચ્યો જો તમે એ પાકો કરી લો છો તો તમારે પરીક્ષામાં સારા ગુણ આવી શકે છે. એના સિવાય તમારે એક વખત આ ગીત પૂરું વાંચી જાવ અને પછી એની સિવાય તમારે ફાંકા મારવાના છે પરીક્ષા, બીજું કાંઈ કરવાનું નથી, તોય તમને ગુણ આપી દેવામાં આવશે. પણ ફાંકા એવા મારો જે આ ગીતને લાગુ પડતા હોય, પછી આડાવાળા તમારે બીજા કાંઈ ભજન બીજા નહીં લખીને આવવાના તમારે કાંઈ. આ ગીતમાંથી આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આમાં કૃષ્ણના વખાણ કરવામાં આવ્યા છે, એટલે આપણે પણ કૃષ્ણના વખાણ જ કરવાના છે પરીક્ષા, બીજું કાંઈ કરવાનું થતું નથી. તો હવે આપણે શરૂ કરશું ગીત. સાંજ સમય સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજનો સમય છે, સાંભળ્યો એટલે કૃષ્ણ ભગવાન જે સૌનો વાલો છે વૃંદાવનથી આવે છે. આગળ ગોધન એટલે ગાયોનો બધો ઝુંડ હોય ને ગાયું બધી જેટલી આગળ હાલે છે, પાછળ સાજન એટલે બધા પાછળ એમના મિત્રો બધા આવે છે પાછળ, મનમાં મોહ ઉપજાવે એટલે બધાને પ્રિય લાગે છે. મોર મુકુટ શ્રી સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછડી, ચૂવા ચંદન મેઘે. માથે મોરનું પીછું એવું લગાડેલું છે જે સુંદર મુકુટ હોય ને એવું લાગે છે, જ્યારે કાનમાં કુંડળ છે. પહેર્યા પિતાંબર એટલે પીળા કલરના વસ્ત્રો પહેર્યા છે, અને ફૂલ અને ચૂવા ચંદન એટલે જેવું આપણે ચંદન છે ને એ જેવું મહેકતું હોય ને એવું એ મહેકે છે. મહેકે એટલે બધાને ખબર જ હશે કે એ મસ્તિકાની સુગંધ આવે છે એવું કહેવા માંગે છે. તારામંડળમાં જેમ શશિર શોભે હેમ જડિંગ હીરો, જેમ ગોવર્ધનમાં ગીધર શોભે હરિહરધરનો વીરો. તારામંડળમાં જેમ શિશિર એટલે ચાંદો જેમ શોભે છે તેવી જ રીતે આ કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે, અને એ હળધરનો વીરો એટલે બલરામનો ભાઈ. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનનું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પર વારું. એમ કહેવા માંગે છે વાલાજી એટલે કૃષ્ણ ભગવાન એટલા સુંદર લાગી રહ્યા છે કે એમના ઉપર મારું આખું જીવન વારી દઉં. આવું કોણ કહે છે? રાધા કહે છે? ના, નરસિંહ મહેતા કહે છે. છેલ્લી પંક્તિ આ રહી. વાલાજીનું રૂપ મહાશુભકારી, રશિયા વીણ કેમ રહીએ, નરસૈયા સ્વામીના શોભા નિરખી નિરખી હરખીએ. કૃષ્ણ ભગવાન એટલા સુંદર લાગી રહ્યા છે કે આપણે એમને જોતા જ રહીએ, જોતા જ રહીએ, જોતા જ રહીએ એમ થાય. આમાં કાવ્યમાં નરસિંહ મહેતાએ ખાલી કૃષ્ણ ભગવાનના વખાણ જ કર્યા છે. આમાં કાવ્યમાં કૃષ્ણ ભગવાનના વખાણ કરતાં કરતાં એમના ઉપર જેટલા પણ વિશેષણ છે એનો ઉપયોગ કરીને નરસિંહ મહેતાએ સુંદર કાવ્યની સર્જના કરી છે. સાંજ સમય સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગટ શ્રી સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછડી, ચૂવા ચંદન મેઘે. તારા મંડળમાં જેમ શશિર શોભે હેમે જનિંગ હીરો, તેમ ગોવાળોમાં કીર્તન શોભે હરિહરધરનો વીરો. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનમાં તે ધસ્યું મારું, આગળ કરી આલિંગન દીધું, તન મન ખુખ વારું. વાલાજીનું રૂપ મહાશુભકારી, રશિયા વીણ કેમ રહીએ, નરસૈયા સ્વામીના શોભે નિરખી નિરખી હરખીએ. આમાં કાવ્ય પૂર્ણ થાય છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, અને ખરાબ લાગ્યો હોય તોય લાઇક કરજો. તમે તારે મને સપોર્ટ કરો. હવે મળશું આપણે બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા.